ચાલો મિત્રો, આજે હું તમને ઇંગ્લિશની થોડીક તૈયારી તમારી જોઈ લઈએ કેટલી કમ્પ્લીટ છે. ઘરેથી લખીને લાવ્યા છો? બહુ સરસ લખ્યું છે. રંગના સ્પેલિંગ પૂછી લો. લીલાને શું કહેવાય ઇંગ્લિશમાં? ગ્રીન. ગ્રીન. પછી સફેદ હોય તો શું લખશું? સફેદ હોય તો શું લખશું? વ્હાઈટ. વ્હાઈટ. કાળો હોય તો? કાળો. એમ નહીં, ઇંગ્લિશમાં શું કહેવાય? Black. બ્લેક. નારંગી હશે તો? ઓરેન્જ. ઓરેન્જનો સ્પેલિંગ બોલો છો. ORNG. ઓરેન્જ એટલે નારંગી. પછી તમે પીળાને શું કહેવાય ઇંગ્લિશમાં? યલો. એનો સ્પેલિંગ બોલો ને. યલો. YELLOW. યલો એટલે પીળો. સરસ. પછી કથઈને શું કહેવાય? કથે બ્રાઉન. બ્રાઉનનો સ્પેલિંગ તમે બોલો. બ્રાઉન BROWN. વેરી ગુડ. પછી એક મને એવું કહેવાનું છે, આ પ્રાણીઓના અવાજ ને એટલે શું થાય? હણવું. પછી ટ્રમ્પેટ એટલે? હાથીનો અવાજ. સરસ. પછી બ્લીટ એટલે શું થાય બેટા? બે બે કરવું. પછી આ ક્વેક એટલે શું થાય? ક્વેક ડરકવું. ક્વેક ક્વેક. બતકનો. બતકનો અવાજ. ખૂબ સરસ. અને ગ્રન્ટ એટલે? ડરકવું. ડરકવું. પછી તમે મને એક બીજું શીખવાડો. મને આર્ટિકલ શીખવાડો ને આર્ટિકલનો ઉપયોગ કઈ રીતે થાય તમે મને શીખવાડો. કોણ શીખવાડશે? કેટલા આર્ટિકલ છે? 5. આર્ટિકલ 2. બે. કયા કયા? A અને N. એ અને એનો ઉપયોગ ક્યાં થાય? એનો ઉપયોગ વ્યંજન હોય ત્યારે. વ્યંજન હોય ત્યારે. અને સ્વર હોય તો કેનો ઉપયોગ કરવાનો? A I O U. ઓકે, ઈ સ્વર છે ને. કેટલા સ્વર છે? 5. ચાલો, એક બીજો ટોપિક મને શીખવાડો. એન્ડ વાળો છે, બરાબર? તો હું તમને કંઈક પૂછું. ભમરડો અને ટાકણી એવો શબ્દ લખ્યો છે, તો બનાવશો કોણ? TOP. પછી ટાકણી માટે? ઓકે, સરસ.